ભારતભરમાં ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ છે। હિંમતનગરના ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે એક નાટક કે જેમાં બેટી બચાવો પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓ લઈને કલાકારો અભિનય કર્યો હતો। નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત આયોજકો પ્રધાનમંત્રીથી પ્રેરાઈને આ નાટક યોજ્યું હતું। પોતાના ઘરથી પોતાનો દેશ કઈ રીતે સ્વચ્છ રખાય તે આ નાટકમાં દર્શાવવામાં આવ્યું હતું। ગાયત્રી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ પણ આ વર્ષે 2024માં અમે ભવ્ય ઉજવણી કરીએ છીએ। છેલ્લા 6 વર્ષથી ગાયત્રી ગ્રુપ દ્વારા અમે ભવ્ય આયોજનમાં આરતી, પૂજા અર્ચના, મહાપ્રસાદ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ। નાના બાળકો માટે નાના મેળાનું આયોજન કરીએ છીએ, ખેલકૂદ, જમ્પિંગ બોલ દરેકનું આયોજન કરીને મનોરંજન કરીએ છીએ। તે પછી મોટા ભક્તોને પણ ધ્યાનમાં રાખીને હાસ્ય કલાકાર પણ લાવીએ છીએ અમે। હાસ્ય કલાકાર પછી લોક ડાયરો ભક્તો માટે અને બાળકોના મનોરંજન માટે ખાસ કરીને સ્વચ્છતા સેવા અભિયાન મોદી સાહેબની પ્રેરણાથી અમે એવું આયોજન કર્યું છે નાટકનું કે નાના બાળકોને સ્વચ્છતા શું છે, સ્વચ્છતા કઈ રીતે રાખવી, પોતાનું ઘર કઈ રીતે સાફ રાખવું, પોતાની સોસાયટી કઈ રીતે સાફ રાખવી, સોસાયટી પછી વિસ્તારથી સિટીથી દેશ એ કઈ રીતે સાફ રાખવું એ મોદી સાહેબની પ્રેરણાથી અમે આગળ એ નાટકનો આજે ભાગ ભજવીએ છીએ। અત્યારે અમારી સાથે કલાકારો છે, અત્યારે અમે લોકો 7 કલાકારો સાથે અહીં એક પ્રેઝન્ટેશન આપવાના છે। સ્વચ્છતા હી સેવા જે અંતર્ગત અત્યારે સરકારનું જે ઝુંબેશ ચાલી રહી છે, જે 14 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ચાલી રહી છે અને 17મી ઓક્ટોબરે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે। એ દિવસે 100 કલાક આપણે શ્રમનું યોગદાન આપવાનું છે। સાથે સાથે આ સ્વચ્છતા જે 2014થી ચાલુ થઈ હતી એ અંતર્ગત અત્યાર સુધી અમે લોકો ગુજરાતભરના 12,000થી વધારે જગ્યાએ શો કરી ચૂક્યા છે। સરકારના દરેક વિભાગ સાથે અમે કામ કરીએ છીએ અને સ્વચ્છતાના 12,000 પ્લે કર્યા છે। એ સિવાય બધા દરેક ડિપાર્ટમેન્ટના અલગ અલગ, જેમ કે મહિલા બાળ વિકાસ વિભાગ છે, કુપોષણ નાબૂદીની વાત છે, એ રીતે ડિજિટલ પેમેન્ટની વાત છે, અત્યારે સિકલ સેલ આરોગ્ય વિભાગની અમે લોકો નાટક કરી રહ્યા છે। આવા દરેક વિભાગ સાથે અમે લોકો કામ કરી રહ્યા છે। BS9 TV ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।